अनुपम ब्रिज पास आरपीएफना एएसआईना मौत पाछळ अनेक तर्क वितर्क सर्जाया है। स्थानिकोनो आक्षेप है कि 108 स्टाफ और पुलिस बंने पहोंचवामां मोडुं कर्युं हतुं। त्यां सुधी एएसआई पग कपायेली हालतमां कणसता रह्या। आरोप खूब गंभीर है कि जे मुजब अकस्मातनी घटना बाद आई डिविजन ट्राफिक पुलिस घटना स्थळे पहोंची हती, परंतु अकस्मातनुं घटना स्थळ आई डिविजनमां नहीं आवतुं होवाथी एच डिविजनने जाण करवामां आवी। बादमां एच डिविजन ट्राफिक पुलिस द्वारा कार्यवाही कराई, पछी इजाग्रस्तने सारवार माटे खसेडाया। स्थानिक लोकोनो आरोप है कि जो समयसर एएसआई ने सारवार माटे दवाखाने लई जवाया होत तो जीव बची शक्यो होत। 40 मिनट के बाद में 108 यहाँ पे आई है। एक्सीडेंट होने के बाद में उसका पूरे पाँव कचूमर हो चुका था। मैंने वीडियो बनाया, वीडियो भेजा है, व्हाट्सएप पे वीडियो भी कराया है। बराबर उसके बाद पुलिस आई, पुलिस भी आई। पुलिस आने के बाद पुलिस यहाँ पे खड़े हो गए। पुलिस बोले किसका डिवीजन है, क्या है? पुलिस बोल दिया मैंने अमरावाड़ी का। मैंने बोला साहब अमरावाड़ी डिवीजन का, मेरे को 40-50 साल मेरे को यहाँ पे हो गए। ये डिवीजन अमरावाड़ी का है, फिर गोमतीपुर का है। अब पुलिस भी बोल रही है गोमतीपुर का। अभी दारू चला गांजा पकड़ाया हो तो पुलिस बोला हमारा डिवीजन है। ऐसा आकाश में होता है तो पुलिस ध्यान देती नहीं है। आ तरफ જ્યારે અમારા સંવાદદાતા પીઆઈ એચ ડિવિઝન એવાય પટેલને પ્રશ્ન કર્યો તો તેઓ પણ ગોળ ગોળ જવાબ આપતા હોય તેવું લાગ્યું। સાંભળો શું કહી રહ્યા છે પીઆઈ। 12 ને 5 ની આસપાસ લગભગ અકસ્માત થયો હતો અને પોલીસ મોડી પહોંચી ના એવું કંઈ ધ્યાનમાં નથી, પરંતુ પ્રથમ ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી, ત્યારબાદ એર ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમ પહોંચેલ છે। ઘટના સ્થળની આસપાસના લોકો એવું કહે છે કે જો પોલીસ સમયસર પહોંચી હોત તો કદાચ એએસઆઈને તાત્કાલિક સારવાર મળી હોત અને તેમનો જીવ બચી ગયો હોત। આ બાબતે અમે જાતેથી તપાસ કરતા ઇન્વે ટીમ પહોંચેલી છે અને ત્યારબાદ ત્યાં હોસ્પિટલમાંથી પણ ડૉક્ટરશ્રીનાઓથી પૂછતા પેશન્ટને બચાવવા માટે પૂરા પ્રયત્ન કરવામાં આવેલા છે અને મરણ જનારે પોતે પોતાની સભાન અવસ્થામાં જ તેના મોબાઈલના ડેટા ખોલી અને તેના બાળકના નંબર વગેરેની કાર્યવાહી કરવામાં પણ સંકલન કરેલ છે। એટલે ઈજા એ પ્રકારની હતી કે જો એકદમ તાકીદે તેઓને સારવાર માટે પહોંચાડ્યા હોત તેમનો જીવ બચી શક્યો હોત। ઈજા તેમના પગના ભાગે ગંભીર પ્રકારની ઈજા હતી અને ડૉક્ટરશ્રીઓએ પોતે ખૂબ મહેનત કરેલ છે આ બાબતે તેમને બચાવવા માટે। આઈ ડિવિઝન પોલીસને જેની હદની છે એને આવવાની રાહ જોઈ એને બધું કર્યું એના એટલે એ ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટીમ પહોંચે તે પહેલાં આઈ ટ્રાફિક પહોંચેલું હતું અને તે દરમિયાનમાં પેશન્ટ જે છે મરણ જનાર છે એને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે તે જીવિત હતા અને સારવાર કરવામાં આવેલી છે। એટલે આઈ ડિવિઝન પોલીસે પહોંચાડેલા કે એચ ડિવિઝને પહોંચાડેલા સારવાર માટે? નહીં, આઈ ડિવિઝન પહોંચે અને એમને જ પહોંચાડેલ છે। સવાલ એ છે કે જો બેદરકારી નોંધાઈ છે તો આખા મામલાની યોગ્ય તપાસ થશે, કારણ કે આ આરોપ અત્યંત ગંભીર છે। 108નું 40 મિનિટ બાદ પહોંચવું, સાથે પોલીસનો હદ નક્કી કરવામાં વિલંબ, જેના લીધે મૃતકને પ્રાથમિક સારવાર પણ આપી ન શકાય। ઇજાગ્રસ્ત સત્યેન્દ્ર ચૌધરીને દવાખાને પહોંચાડવામાં વિલંબ થયો। આ એ જ ડમ્પર છે કે જેના ચાલકે બેફિકરાઈપૂર્વક પોતાનું ડમ્પર હંકાર્યું હતું અને એએસઆઈ સત્યેન્દ્ર સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આસપાસના લોકોનો આક્ષેપ છે કે 108 એમ્બ્યુલન્સ પણ કોલ કર્યા પછી તેઓને સમયસર ત્યાં પહોંચી નહોતી, એટલે સમયસર પ્રાથમિક સારવાર પણ આપી શકાઈ નહોતી અને જે પોલીસ પહોંચી તે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ પહોંચી હતી। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળ પોતાની હદમાં નહીં આવતું હોવાનો ઉલ્લેખ કરીને તેઓએ એચ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરી હતી અને એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ત્યાં કાર્યવાહી કરી। ત્યાર પછી સારવાર માટે સત્યેન્દ્ર ચૌધરીને દવાખાને લઈ જવામાં આવ્યા હતા। આ ઘટનાસ્થળ તથા આસપાસના લોકોનો આક્ષેપ છે, પરંતુ પોલીસ અધિકારીઓ આ આક્ષેપને નકારી રહ્યા છે। જોકે એક વાત સ્પષ્ટ છે કે 108 પણ સમયસર નહોતી પહોંચી અને પોલીસ એટલે કે આઈ ડિવિઝન પોલીસ પણ સમયસર પહોંચી નહોતી અને આઈ ડિવિઝન પોલીસે પહોંચ્યા પછી પોતે તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે। એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કાગળ પરની કાનૂની કાર્યવાહી કરીને ડ્રાઈવરને અટકાયતમાં જરૂરથી લઈ લીધો છે, પરંતુ અહીંયા હદ અને મોડું પહોંચવા બાબતે ઉચ્ચ અધિકારીઓ ગંભીરતાથી આ બાબતને લે અને જો પોલીસ અધિકારીઓ કે 108ના કર્મચારીઓ જવાબદાર જણાય તો તેઓની સામે કાનૂની કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને નિવારી શકાય અને હદની લડાઈમાં કોઈનો જીવ ન જાય। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ।
આખા મામલાને જો જોવામાં આવે તો આરોપ ખૂબ ગંભીર થયા છે, કારણ કે જો લાપરવાહી દાખવાય છે તો તેની યોગ્ય તપાસ ખૂબ જ જરૂરી છે. જે સવાલો આખી ઘટનાને લઈને ઊભા થઈ રહ્યા છે તે સવાલોની જો વાત કરવામાં આવે તો સૌથી પહેલો સવાલ એ કે શું અકસ્માતની 40 મિનિટ બાદ 108 પહોંચી? 108ને ઇમરજન્સી સેવામાં ગણવામાં આવે છે. જે પ્રત્યક્ષદર્શી છે તેઓ કહી રહ્યા છે કે 40 મિનિટ થઈ હતી, તો પછી આ ગંભીર બેદરકારી છે. શું ટ્રાફિક પોલીસની હદની લડાઈમાં મોત થયું? કારણ કે આ તપાસ થવી જોઈએ, અને જો હદની લડાઈમાં જરા પણ બેદરકારી દાખવાઈ અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં વિલંબ થયો હોય તો પછી ચોક્કસ કાર્યવાહી થવી આવશ્યક છે, કારણ કે જીવ ગયો છે એએસઆઈનો. એટલા માટે જ સવાલ એ છે કે આરોપો બાદ શું ખરેખર ઘટનાની તપાસ થશે? જે પ્રત્યક્ષદર્શીઓ છે, જે ત્યાં પહોંચ્યા હતા, તેઓએ આ તમામ આરોપ લગાવ્યા છે. TV9 એની જવાબદારી નિભાવી અને અહેવાલ બતાવ્યો. હવે તંત્ર પર છોડીએ છીએ કે પ્રશાસન આ બાબતને લઈને કેટલું સતર્ક છે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ આખા મામલાને ગંભીરતાથી લે છે કે કેમ. આ તમામની